દશા માતાના વ્રતના પહેલા દિવસે જ એક સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચાડી રહ્યો છું. બિલકુલ આ મંદિરના વિડીયોને ઇગ્નોર ન કરતા આ વિડીયો તમે પૂરો સાંભળજો. ભાઈ, એવું નથી હોતું કે મા દશા માતાની મૂર્તિ બેસાડવા માટે મોઘું મોઘું મંદિર લાવવું પડે કે સારું ઘર હોય તો જ મા દશા માતાના વ્રત લઈ શકીએ. તમે વિચાર કરો કે મા દશા માતાના વ્રતના દિવસે જ આ ભાઈએ ક્યાંક ને ક્યાંક નાનકડું મા દશા માતાનું મંદિર ભાઈ ખેતરની અંદર જુગાડ કરીને ઘરે પોતાની મહેનતથી આ મા દશા માતાનું મંદિર બનાવ્યું. અને જો ભાઈ તમે સાચા દિલથી મા દશા માતાની ભક્તિ કરો ને તો મા દશા માતાના પરચા આજે પણ હાજરો હાજર છે. મા દશા માતા તમારા ધારેલા કામ જરૂર પૂર્ણ કરે. એવી જ રીતે વર્ષો વર્ષ આ ભાઈ પોતાના ઘરે માતાજીનું એક સરસ મજાનું મંદિર પોતાની મહેનતથી પોતાના હાથથી ક્યાંક ને ક્યાંક દેશી જુગાડ લગાવીને આ મંદિર બનાવે છે અને માતાજીની ભક્તિ ધામધૂમથી કરે છે અને મા દશા માતા ધારેલા કામ જરૂર પૂર્ણ કરે છે. મિત્રો, આ વિડીયોને અત્યારે હાલ આપણે તમારા સુધી કેમ પહોંચાડ્યો? અમુક લોકો કહેતા હોય છે કે મારે દશા માતાના વ્રત કરવા છે પણ મારી જોડે સારું ઘર નથી, સારું મંદિર નથી, સારી સુવિધા નથી. પણ ભાઈ, એવું કંઈ હોતું નથી. જો તમે સાચા દિલથી મા દશા માતાની ભક્તિ કરો ને તો ભાઈ નાનકડું મા દશા માતાનું મંદિર બનાવો અને ત્યાં માતાજીની સાંઢળી મૂકો, માતાજીની મૂર્તિ મૂકો. તો પણ માતાજીની જો તમે સાચા દિલથી ભક્તિ કરો છો ને તો માતાજી હરેક તમારા સપના પૂર્ણ કરે છે. એવી રીતે આ ભાઈએ જે મંદિર બનાવ્યું તમે જુઓ કે માતાજીનું એક સરસ મજાનું મંદિર એક દેશી જુગાડ લગાવીને બનાવ્યું. આ ભાઈ બંને ટાઈમ માતાજીની ધામધૂમથી આરતી કરે અને વર્ષો વર્ષ આવું મંદિર બનાવે છે. મિત્રો, આ મંદિર જોતા જ ખરેખર તમને એવું લાગશે કે ખરેખર ભાઈ માતાજીની જે ભક્તિ કરી રહ્યા છે એમને ભાઈ સલામ છે. એક સરસ મજાનું માતાજીનું મંદિર બનાવીને જે બંને ટાઈમ માતાજીની આરતી કરી રહ્યા છે. માતાજી હરેક એમના મનોકામના પૂર્ણ કરશે. મિત્રો, આ વિડીયો બીજા લોકો સુધી શેર કરો, બધા લોકોને ખબર પડે કે જો ભાઈ તમે માતાજીની સાચા દિલથી ભક્તિ કરો છો ને તો માતાજીના પરચા આજે પણ હાજરો હાજર છે. માતાજી તમારા બધાય સપના પૂર્ણ કરે છે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.